ધરમપુર તાલુકાના બામટી ગામે આવેલી મહારાણા શ્રી વિજય દેવજી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ₹3,51,00,000ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં લોકસભાના દંડક અને સાંસદ ધવલભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત ₹2,76,49,200ના ખર્ચે કમ્પ્યુટર લેબ, સ્કિલ એન્હાન્સમેન્ટ લેબ, મોક સ્ટુડિયો અને સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ તેમજ ₹75,00,000ના ખર્ચે નવી કોલેજ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોલેજના અધ્યાપક નાનુભાઈ એમ દેસાઈની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈએ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર નાનુભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાંસદ ધવલ પટેલે અદ્યતન લેબોથી વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપમેન્ટ થશે તેમ જણાવ્યું હતું. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કોલેજના શૈક્ષણિક યોગદાનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ આગેવાનો, અધિકારીઓ, ટ્રસ્ટી મંડળ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર લોકને ધારણ કરે છે. એ ધરતી અમને સ્થિરતા, ધૈર્ય અને સમૃદ્ધિ આપે. ખાતમુહૂર્ત વિધિ થઈ રહી છે. આપણા સર્વ મહેમાનશ્રીઓના હસ્તક આપણા સર્વ માટે અનેરો અવસર. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનુદાનિત અનેક યોજનાઓ હેઠળની પ્રધાનમંત્રી એમના હસ્તક વિદ્યાર્થીઓનું બહુમાન થઈ રહ્યું છે. એમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ નવાજવામાં આવ્યા છે. દુનિયાના આર્થિક વિષયો બદલાતા જાય છે. એક સમયે દોસ્ત રાજ્યો હતા, દેશો હતા, એ દુશ્મન થયા છે. રશિયા, યુક્રેન હોય કે ગ્રીનલેન્ડ હોય, અમેરિકા હોય. એ સમયે આપણો દેશ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પ્રગતિ કરી રહ્યો છે. આપણે લગભગ 7 થી 8% દરથી આપણો દેશ વિકાસ કરી રહ્યો છે. એનો સૌથી મોટો ફાળો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીની જે નિર્ણય શક્તિ છે, એમની જે લોકો સાથે સંબંધો કેળવીને આપણા ભારતનું સ્થાન કેવી રીતે ઊંચું રાખવાનું છે એના માટે છે. આ સમયે ખાસ આપણા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈને પણ હું ખાસ અભિનંદન આપું છું. અને ધરમપુર ને અને નાનુભાઈને ખાસ એટલા માટે હું અભિનંદન આપું કે વાપી ખાતે 1965થી જીઆઈડીસી બનેલી હતી. બધા ઉદ્યોગપતિઓ હતા, પરંતુ વાપી ખાતે કોલેજ 1990માં શરૂ થયેલી અને અહીંયા 1984માં શરૂ કરેલી. એટલે આ વિસ્તારની શિક્ષણની ભૂખ જે સંતોષી છે અને આ વિસ્તારના અનેક અધિકારીઓ સરકારની ઊંચી ઊંચી પદવીઓ પર ગયા છે. એમનું જે ઘડતર થયું છે એ સમગ્ર આ સંસ્થાને આભારી છે. ફરીથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જોયું કે ગુજરાતનું જે બજેટ હોય છે એ બજેટનો હિસ્સો દરેક વિસ્તારના વિકાસ માટે જાય છે. ને જ્યાં વધુ વસ્તી હોય, જ્યાં વધુ ફોલોઅપ કરતા હોય, જ્યાં લોકોના જે કાર્યકરો હોય એ વધુ ફંડ લઈ જતા હોય, વધુ વિકાસ તે વિસ્તારનો થતો હોય, શહેરી વિસ્તારનો થતો હોય, એના માટે એમણે આદિવાસી વનબંધુ કલ્યાણ યોજના બનાવી. અને એ યોજનાથી આજે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર જે આબુથી આપણે અંબાજીથી ઉમરગામ સુધી છે એમાં અનેકવિધ વિકાસના કામો થયા છે. અને અત્યારે જ જ્યારે આપણે 150મી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ વખતે એમણે 2 લાખ કરોડનું એક આયોજન રજૂ કર્યું છે. એમાં આપણા ધરમપુર વિસ્તારને ચોક્કસ ફાયદો થવાનો છે. અને આ વિસ્તારના જે કોઈ પણ કાર્યકરો જે કંઈ પણ કામો લાવશે એ ચોક્કસ સરકારમાં થવાના છે એની હું ખાતરી આપું છું. કામની ગુણવત્તા અને કામનું પરિણામ સારા કામો થાય, સારી રીતે થાય એ માટે સર્વે કાર્યકરોને પણ વિનંતી કરું છું. અને આપણે સૌ જે સ્વર્ગસ્થ નાનુભાઈએ શરૂ કરેલી યાત્રા છે એને એમના જે દિલમાં જે ભાવ હશે એનાથી પણ વધારે આગળ વધારીએ એવી શુભેચ્છા, વિનંતી, આભાર. ભારત માતા.
સૂક્ષ્મ